નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફોરેસ્ટ કિચનમાં. આ ફોરેસ્ટ કિચન પ્રસ્તુત કરે છે જસ્ટ કુક હેલ્ધી ફૂડ. આપને સૌપ્રથમ હું નમ્ર વિનંતી કરું છું કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવી આવી અંતરિયાળ વિસ્તારની, ફોરેસ્ટ વિસ્તારની વાનગીઓ આપને જોવા મળે. અને આ જે વાનગીઓની વિશેષતા આ છે કે આ ફક્ત ફૂડ નથી, વાનગી નથી, પણ એક મેડિસિન છે, એક ઔષધ છે. અને આવી અનેકવિધ વાનગીઓ હું આપની સામે પ્રસ્તુત કરવાની છું. તો આપને ફરી એક નમ્ર વિનંતી છે કે આપ જરૂરથી આ મારી ફોરેસ્ટ રેસિપીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ જરૂરથી કહેજો. આજે આપણે જોવાના છીએ એક એવી વાનગી જે ઓછામાં ઓછી સામગ્રીથી બને છે. એ વાનગીનું નામ છે ઢેકળા, જેમાં જોઈશે આપને ફક્ત ચોખાનો ઝીણો લોટ, નમક અને થોડુંક તેલ. તો આને આપણે એમ કહી શકીશું કે આ લો ઓઇલ વાનગી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં જ્યારે કોઈ પણ ઉત્સવ હોય, હોળી, દિવાળી, દિવાસો કે પછી શ્રાદ્ધની વિધિ કરવાની હોય, ત્યારે પણ અચૂકપણે આ વાનગી બનતી જ હોય છે. અને એની સાથે લેવામાં આવે છે દાળ અથવા તો કોઈ પણ સબ્જી. કેટલાક મિત્રો નોનવેજ સાથે પણ એને પીરસતા હોય છે. ખાસ કરીને કોઈ વિશિષ્ટ મહેમાનનું આગમન ઘરે થાય તો અચૂકપણે ઢેકળા તો બનતા જ હોય છે. તો આપણે આવો નિહાળીએ ઢેકળાની વાનગી કઈ રીતે બને છે. પરંપરાગત વાનગી ઢેકળા બનાવવા માટે 1 કિલો ચોખાના ઝીણા લોટ માટે 1 લીટર પાણી લો. આ 1 લીટર પાણી મોટા વાસણમાં લો અને તેજ આંચ પર એને ઉકળવા માટે મૂકી દો. પાણી ઉકળે એટલે સ્વાદ અનુસાર અથવા તો આ પ્રમાણ પ્રમાણે 1.5 ચમચી નમક નાખો. મીઠું નાખેલા ઉકળતા પાણીમાં ધીરે ધીરે ચોખાનો ઝીણો લોટ જે આપણે 1 કિલો લીધો છે એ નાખો અને લોટ નાખીને એને હલાવતા રહો. લોટ એકસાથે બધો જ પછી ધીરે ધીરે ઉકળતા પાણીમાં નાખી દો અને મજબૂત તવેથાથી એને ધીમે ધીમે એ લોટને હલાવતા રહો. આ લોટને હલાવતા રહેવું જરૂરી છે કે જેથી બધો જ લોટ સરખે સરખો બફાય, બધા લોટનું ખીચું સરસ રીતે તૈયાર થઈ જાય. તો એકદમ કાળજીપૂર્વક તમારે આ ઢેકળા બનાવવાની પદ્ધતિ અપનાવવાની છે અને તમે જોશો કે ખૂબ સરસ રીતે તમારાથી પણ આ ઢેકળા બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે એક ખીચું તૈયાર થઈ. હવે આ ખીચાના વાસણને નીચે ઉતારી લો અને ચારે બાજુથી તવેથાથી સરખી રીતે એ લોટને બરાબર મિક્સ કરી લો. આ મિક્સ કરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ધીરજથી અને કાળજીપૂર્વક કરવાની રહેશે. તો જ ઢેકળા એકદમ સરસ, નરમ અને પોચા તૈયાર થશે અને સરસ રીતે આ જે ખીચું તૈયાર થયું છે એમાંથી થોડુંક ખીચું કથરોટમાં કાઢી લો અને પાણી ઉમેરીને પછી તમારે કણક બાંધવાની છે. તો આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સાથે 1 વાટકી તેલ પણ બાજુમાં રાખી લેવાનું છે. આપણે બિલકુલ માપસર તમને તમામ વસ્તુઓ બતાવી રહ્યા છે, જેથી તમે ખૂબ સરળતાથી આ ઢેકળા બનાવી શકો. આપણે અગાઉ 1 લીટર પાણીમાં લોટને બાફ્યો હતો, એનું ખીચું તૈયાર કર્યું હતું. હવે આપણે 1/2 લીટર પાણી બાજુમાં રાખ્યું છે અને જરૂર પૂરતું પાણી લઈને આ કણકને ખૂબ કાળજીપૂર્વક આપણે બાંધીશું. દર્શક મિત્રો, આમાં જે કણક બાંધવાની પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે જો યોગ્ય રીતે કણક બાંધી શકાય
તો ઢેકળા ખૂબ જ સ્મૂધ બનશે અને તેને વ્યવસ્થિત રીતે વણી પણ શકાશે. આ જો કે મહેનતનું કામ છે અને ધીરજનું કામ છે, છતાં પણ આ જે ગૃહિણીઓ છે, જે નિષ્ણાત છે ઢેકળા બનાવવામાં, તેઓ આવી પૂરેપૂરી મહેનત કરતા હોય છે અને એ રીતે એક સરસ કણક તેઓ બાંધીને તૈયાર કરી દે છે. આમાં પાણીનો ઉપયોગ તો કરવાનો જ છે. પહેલાં તો આપણે ખીચું તૈયાર કર્યું જ હતું, ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરીને આ કણક તૈયાર કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ જે કણક છે એ ખૂબ જ લોટ મસળીને તૈયાર કરવામાં આવે છે. એનું કારણ એક જ છે કે જો કણક બરાબર બંધાય તો ઢેકળાને ખૂબ સરસ રીતે લોટ મસળાઈને સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોયું કે અત્યાર સુધી આપણે થોડા થોડા પાણીનો ઉપયોગ કર્યો હતો. થોડું થોડું પાણી ઉમેરીને સરસ મજાનો લોટ કણક આપણે બાંધીને તૈયાર કરી દીધો છે. હવે આપણે જોઈએ કે આ જે લોટ બાંધવાની પ્રક્રિયા છે એમાં થોડુંક તેલ પણ આપણે લઈશું હથેળીમાં અને તેલથી એ લોટને ફરી નરમ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં પાણીથી લોટને સરસ બાંધી લેવાનો છે, ત્યાર પછી થોડું તેલ નાખીને કણકને સરસ તમારે મસળવાનો છે. તેનાથી ખૂબ જ સરસ ઢેકળા બનાવી શકાશે. આ એક પરંપરાગત વાનગી છે અને ખાસ તમારા માટે આ વાનગીઓ હું લઈને આવી છું ફોરેસ્ટ કિચનના શીર્ષક હેઠળ, કારણ કે આ જે ફોરેસ્ટ રેસિપીઝ છે એ ફક્ત વાનગી નથી પણ એક ઔષધીય ગુણો પણ ધરાવે છે. એટલે આ ફક્ત વાનગી નથી પણ ઔષધિ છે. એક તરફ આપણે કણક બાંધીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે આ જે ઢેકળા બાફવા માટે આપણે પૂરતું પાણી એમાં લઈશું. તમને પરફેક્ટ માપ બતાવી રહ્યા છીએ, જેથી તમે ઘરે આસાનીથી આ ઢેકળા બનાવી શકો. તો તમે જુઓ છો કે 2 મધ્યમ આકારની તપેલી પાણી આપણે લીધું છે અને આ રીતે ઢોકળિયું આપણે તૈયાર કરી દીધું છે અને એના ઉપર એક થાળી પણ આપણે મૂકી છે. જો તમે ઈચ્છો તો એના પર તેલ લગાડી શકો, નહીં તો આમ પણ ઢેકળા ઉપર તેલ લગાડવામાં આવે જ છે, એટલે એ બેસી નહીં જાય. જો તમે પરંપરાગત રીતે તપેલામાં ઢેકળા બનાવી શકો છો અથવા તો સ્ટીલના આ ઢોકળિયા હમણાં દરેક વાસણવાળાની ત્યાં મળે છે અને તમારા ઘરે પણ હશે જ, તો તમે તેમાં પણ સરસ રીતે બનાવી શકો છો. તો આ બંને વાસણમાં ઢેકળા બનાવવાની રીત અમે તમારી સામે બતાવી રહ્યા છીએ, જેથી તમે સરળતાથી તે ઘરે બનાવી શકો છો. દર્શક મિત્રો, તમે જોશો કે તમારી સામે હું એક પછી એક વાનગીઓ પ્રસ્તુત કરતી જઈશ તો તમને નવાઈ પણ લાગશે અને આનંદ પણ થશે કે આ જે ફોરેસ્ટ રેસિપીઝ છે એમાં ઓછામાં ઓછું તેલ, નહિવત તેલ અથવા તો ન બરાબર તેલ અને બહુ ઓછા મસાલાથી આ વાનગીઓ બનતી હોય છે. એટલું જ નહીં, મોટાભાગની વાનગીઓ બાફીને તૈયાર કરવામાં આવે છે. તેથી એ ચોક્કસપણે એક મેડિસિનની ગરજ તો સારી જ છે અને હેલ્થ માટે પણ એટલી જ ઉપયોગી છે. મારે આ ફોરેસ્ટ રેસિપીઝ તો તમને બતાવવાની જ છે, પણ સાથે સાથે કેટલીક જે ફોરેસ્ટ મેડિસિન છે એનાથી પણ હું તમને અવગત કરાવવા માંગુ છું. આ જે ઢેકળાની વાનગી છે એ પરંપરાગત વાનગી છે અને અંતરિયાળ વિસ્તારમાં દરેક તહેવાર ટાણે, હોળી હોય, દિવાળી હોય, દિવાસો, શ્રાદ્ધ, બળેવ વગેરે સમયે અચૂકપણે ઢેકળા આજે પણ બનાવવામાં આવે છે. થોડું તેલ નાખીને કણકને મસળી લીધી છે. હવે જુઓ, આમાંથી એક લુવો લઈ લેવામાં આવ્યો છે અને સૌથી પહેલાં
અમે તમને પરંપરાગત રીતે જે ઢેકળા બનાવવાની પદ્ધતિ હતી તે પરંપરાગત રીત બતાવી રહ્યા છીએ, જેમાં એક લુવો લઈને એને લંબગોળ આકાર આપી દેવામાં આવ્યો છે અને તેલવાળી આંગળીથી એને ગોળ ગોળ હથેળીમાં ફેરવીને એને એક ચોક્કસ વાટકી જેવો આકાર આપવામાં આવ્યો છે. આ એક પરંપરાગત પદ્ધતિ છે. પૂર્વના સમયમાં જ્યારે આખરિયા, વેલણ એવું બધું નહોતું ત્યારે સ્ત્રીઓ આવી રીતે સરસ આકાર આપીને હાથથી જ ટીપીને થાપીને આ ઢેકળા બનાવતી હતી. અલબત્ત એમ કહી શકાય કે આજે હાથથી થાપીને ઢેકળા બનાવવામાં આવે છે એનો સ્વાદ તો અલગ જ હોય છે, કેમ કે હાથનો સ્નેહ એમાં ભળે છે. અને એમ પણ એમ કહેવાયું છે ને કે રસોઈમાં તો પ્રેમ ભળે તો વધારે સ્વાદિષ્ટ એ રસોઈ બનતી હોય છે. તો આપણે જોઈએ કે હાથમાં થાપીને ટીપીને આ ઢેકળા બનાવાઈ રહ્યા છે, જે પરંપરાગત રીતે આવી રીતે જ ઢેકળા બનાવવામાં આવતા હતા. તમને એમ લાગશે કે પરોઠા ટાઈપ આ એક આકાર એને આપવામાં આવ્યો છે અને જુઓ પછી એના બંને પડ ઉપર હાથથી તેલ લગાડી દેવામાં આવે છે, જેથી એ ચોંટી ન જાય એકબીજા પર અને અલગ અલગ રીતે સરસ રીતે બફાઈ જાય. તો ફરી પાછા અમે આપને બતાવીએ છીએ આ જે પરંપરાગત રીતે ઢેકળા બનાવવામાં આવતા હતા એ પદ્ધતિને આપના માટે ફરીથી અમે રિપીટ કરીએ છીએ, કેમ કે આ પદ્ધતિ જો તમે ધ્યાનથી જુઓ તો જ તમે સરસ રીતે એને આકાર આપી શકશો. અન્યથા આ બનાવવું થોડુંક મુશ્કેલ છે, પણ તમે ધ્યાનથી જુઓ અને માપ બરાબર હોય તો ચોક્કસપણે તમે તમારા આધુનિક રસોડામાં પણ આ ઢેકળા બનાવી શકશો. અને આ ઢેકળા એવી સરસ વાનગી છે જે બહુ ઓછા તેલમાં બને છે અને બફાઈને બને છે. અને પહેલાંના સમયમાં તો અંતરિયાળ વિસ્તારમાં ઘરે ઘરે ખૂબ જ ડાંગર પાકતું હતું, આજે પણ અલબત્ત પાકે છે. તો આ ચોખાના લોટની ઘણી બધી વાનગીઓ તમને અંતરિયાળ વિસ્તારમાં, ખાસ કરીને ફોરેસ્ટ રેસિપીઝમાં તમને જોવા મળશે. તો એ તમામ વાનગીઓથી હું તમને અવગત કરાવીશ, તમને હું બતાવીશ અને તમે ચોક્કસપણે ઘરે સરસ આવી વાનગીઓ બનાવતા થઈ જશો અને તે રીતે તમે તમારા હેલ્થને પણ સરસ રીતે કાળજી જ્યારે કણક એમ લાગે તમને કે થોડુંક એને ફરી મસળવાની જરૂર છે તો પાણી અને તેલનો હાથ આપીને તેને મસળી લેજો. તમારા માટે એક સરળ પદ્ધતિ પણ અહીં અમે બતાવીએ છીએ. એક પ્લાસ્ટિકની કોથળીને તમે સરસ રીતે કાપી લો આખરિયાના આકારની અને એને પછી તમે આખરિયા ઉપર પાથરીને સરસ ઢેકળા વણી શકો છો. કેમ કે આ જે પરંપરાગત રીતે ઢેકળા બનાવવાની પદ્ધતિ છે એ દરેકને કદાચ એટલી સાધ્યતા હોય તો જ એ આવડી શકે, પણ તમે પ્રયત્ન કરો તો તમને ચોક્કસ જ આવડી જાય. તો તમારા માટે લઈને આવ્યા છીએ અમે આ રીતે પ્લાસ્ટિક પાથરીને પણ તમે ઢેકળા આધુનિક પદ્ધતિ પ્રમાણે વણી શકો છો. તો આખરિયા પર પહેલાં તમારે થોડું તેલ લગાડી લેવાનું છે અને ત્યાર પછી આ જે સરસ આખરિયાના માપની તમે જે કોથળી કાપીને તૈયાર રાખી છે એને તમારે આખરિયા ઉપર સરસ રીતે પાથરી દેવાની છે. એનાથી કોથળી વ્યવસ્થિત બેસી જશે આખરિયા ઉપર અને તમે ખૂબ જ આસાનીથી, ખૂબ જ સરળતાથી ઢેકળાને વણી શકશો. તો આ એક તમારા માટે એક આધુનિક પદ્ધતિ છે. જો કે આજે જે નવી જનરેશન છે એ ઘણે ભાગે આવી રીતે ઢેકળા બનાવતા હોય છે. તો આમાં તમે એક લુવો લઈને એના પર તેલ લગાડીને પછી એને વેલણથી વણી શકો છો. આ એક સરળ પદ્ધતિ છે જે તમે ખૂબ સરળતાથી ઘરે પણ બનાવી શકશો.
તો આવી રીતે પ્લાસ્ટિક પાથરીને ખૂબ સરળતાથી સરસ રીતે વણી શકાય છે. અને તમે પ્રયત્નપૂર્વક આવી રીતે આખરીઓ ફેરવીને પણ એને સરસ તમે ગોળ આકાર આપી શકો છો. તમને જરૂર જણાય તો આ જે સપાટી છે ઉપરની, એના ઉપર થોડું થોડું તેલ લગાડતા જવાનું છે અને પછી ખૂબ જ સરસ રીતે તમારે હળવેથી વેલણ એના ઉપર ફેરવવાની છે. પછી જુઓ તમે આ રીતે તમારે ઢેકડાને વણી લેવાનું છે. અને આવી રીતે વાળ્યા પછી ઢેકડાને એક તરફ તમારે ફોલ્ડ કરી દીધા પછી એક તરફ વાળ્યા પછી એના ઉપર તમારે વણી લેવાનું છે. તમે ધ્યાન રાખ્યું જ હશે કે વણતી વખતે તેલ ઉપરની સપાટી પર લગાડવામાં આવ્યું હતું કે જેથી આ બંને પડ ચોંટી ન જાય. આ એક મમ્મીની એક સરસ પદ્ધતિ છે કે તેઓ આવી રીતે સરસ ડિઝાઇનવાળા ઢેકડા બનાવવાનું પણ પસંદ કરે છે. અલબત્ત તમે ઈચ્છો તો એને જુદા જુદા આકાર પણ આપી શકો છો. આ તૈયાર થઈ ગયું છે ઢેકડું. ત્યાર પછી આપણે જોઈએ એ પ્રમાણેની જ પદ્ધતિ, જેમાં ઘણે ભાગે હમણાં જે રીતે બનાવવામાં આવે છે ઢેકડા, તે પદ્ધતિ તમારી સામે અમે પ્રદર્શિત કરીએ છીએ. આ ખાસ્સી મહેનત માંગી લે એવું કામ છે, છતાં પણ સ્ત્રીઓ અથાક રીતે દરેક તહેવારમાં આ ઢેકડા બનાવવાનું પસંદ કરે છે. પહેલાંના સમયમાં તો કેવું, પરિવારમાં ઘણા બધા સભ્યોની હાજરી રહેતી હતી, ત્યારે તમે વિચાર કરો કે હાંડામાં આ ઢેકડા બનાવવામાં આવતા હતા, ચઢાવવામાં આવતા હતા. અને એ રીતે 3-4 કિલો લોટ તો સરળતાથી સ્ત્રીઓ બાંધતી અને એમાંથી અસંખ્ય ઢેકડાઓ બનાવાતા હતા. તો તમે આ જુઓ કે આ રીતે ગોળાકાર તમારે ઢેકડાને વણી લેવાના છે અને એ સરસ રીતે હળવેથી વેલણ તમે ફેરવશો તો સરસ વણાઈ જશે, કેમ કે નીચે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. અને આ જે ઢેકડા છે એને બહુ પાતળા વણવાના નથી, એને થોડુંક જાડાઈવાળો આકાર તો જરૂર તમે રાખજો. ત્યાર પછી જુઓ, એના ઉપરની સપાટી પર તેલ લગાડીને ત્યાર પછી એને આવી રીતે વાળી દેવાનું છે. અને ફક્ત આવી રીતે વાળી દેશો તો પણ, અને ઉપરની સપાટી પર તમારે તેલ લગાડવાનું ભૂલવાનું નથી. અને પછી તમારે એક થાળીમાં આ રીતે ગોઠવતા જવાનું છે. તમે જુઓ કે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે. અને આ રીતે ઢેકડા એક વચ્ચે જગ્યા રાખીને મૂકવામાં આવે છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. કારણ કે વરાળને નીકળવા માટેની જગ્યા પણ રાખવી જોઈશે. તો આવી રીતે બંને વાસણ તમારી સામે પ્રસ્તુત છે અને એ રીતે આપણે ઢેકડા બનાવીશું. અને ત્યાર પછી આ ઢોકળિયાને ઢાંકી દેવાનું છે કે જેથી આ ઢેકડા વરાળથી ઢોકળિયાનું પાણી ઉકળી જાય અને આપણે ઢેકડા મૂકીએ ત્યાર પછી તમારે આ જે ગેસનો તાપ છે એ ધીમો કરી દેવાનો છે. અને ગેસનો તાપ ધીમો કર્યા પછી લગભગ અડધા કલાક સુધી તમારે આ ઢેકડાને બફાવા દેવાનું છે. આ જુઓ, તમારી સામે બહુ સરસ એક હોનીનો આકાર તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને ઘરમાં પહેલાંના સમયમાં તો ઘણા બધા બાળકો રહેતા, તો તે તમામ બાળકોના પ્રમાણે એટલા નંગ આ રીતે હોની તૈયાર કરવામાં આવતી. તો આ હોની ખાસ કરીને એક રમકડું જેને તમે કહી શકો, એક સરસ આકાર એને આપવામાં આવી રહ્યો છે. અને એ ખાસ કરીને બાળકોને માટે જ આ હોની બનાવવામાં આવે છે. તો એના ઉપર પણ આપણે સરસ તેલ લગાડી દઈશું. એ હોની તૈયાર કરવામાં આવે છે એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. કારણ કે બધા જ ઢેકડા એકવાર મૂકી દેવામાં આવે વાસણમાં, ઢોકળિયામાં, ત્યાર પછી છેલ્લે
આ જે હોની છે એને મૂકવામાં આવે છે. એટલે હોની એકવાર બફાઈ જાય તો પછી આપણને ખબર પડે જ કે ઢેકળા પણ બફાઈ જ ગયા હશે. તો આ ઢેકળાને આકાર આપ્યા પછી હોની નામનું આ એક નાનકડું રમકડું તમારે બનાવવાનું છે. બાળકોને ગમતું રમતિયાળ એવો આ એક સરસ આકાર છે જે તમે જુઓ કે સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તમે પણ ઘરે આસાનીથી આ બનાવી શકશો. બહુ ઓછા તેલમાં તૈયાર થતી વાનગી આ ઢેકળા છે. તો આ તૈયાર થયેલી હોની અને બાકી રહેલા ઢેકળા એને ઢોકળિયામાં મૂકીશું અને સૌથી ઉપર આ હોનીને મૂકવામાં આવે છે અને એ રીતે એને ઢાંકી દે. ઢેકળા બફાઈ ગયા છે. બહુ ગરમ હોય, બફાયા હોય અને તરત જ આપણે વાસણ ઉતારીએ તો એક વાસણમાં એક તપેલીમાં પાણી લઈને એમાં હાથ ડુબાડીને પછી ધીરે ધીરે ગરમ ઢેકળાને આપણે ઢોકળિયામાંથી બહાર કાઢવાના છે. ત્યારે બહુ જ સાવચેતી રાખવાની છે કે એ તૂટી ન જાય. અને આ રીતે એક પછી એક આપણે ઢેકળા ઢોકળિયામાંથી બહાર કાઢીશું. આ જે ઢેકળા છે એ ખાસ કરીને કોઈ પણ શાક સાથે ખાવામાં આવે છે. કોઈ પણ શાક હોઈ શકે છે અને સરસ રીતે એને છાબલીમાં કે કાણાવાળા વાસણમાં એને તમારે કાઢીને મૂકવાના છે જેથી એ સરસ રીતે રહે એવા ને એવા જ. અને આ જે ઢેકળા સાથે તુવરની દાળ ખાસ કરીને બનાવવામાં આવે છે અને જોઈ શકાય છે કે લસણ, મરચાં, નમકની તેલમાં સરસ સાંતળેલી ચટણી પણ એની સાથે લેવામાં આવે છે. એનાથી એનો સ્વાદ 2 ગણો વધી જાય છે. તુવરની દાળ ખાસ કરીને ઢેકળા સાથે ખાવામાં આવે છે. અલબત્ત કેટલાક મિત્રો નોનવેજ સાથે પણ તેનો ઉપયોગ કરે છે. તો તમારી સામે તૈયાર છે એક ઢેકળાની પરંપરાગત વાનગી. જરૂરથી તમે બનાવજો. ચોક્કસપણે તમે આ રીતે બનાવશો તો ઘરે સફળ થશો જ. કેવી લાગી તમને વાનગી જરૂર કમેન્ટ બોક્સમાં લખજો. ચેનલને આ છે જંગલની રસોઈ, જ્યાં ભોજન પણ ઔષધ સમાન બને છે. ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો જયશ્રીઝ ફોરેસ્ટ રેસિપીઝ અને શીખો જંગલની સ્વાદિષ્ટ અને સ્વસ્થ વાનગીઓ. જો તમને આ વાનગી ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી વધારે લોકો સુધી તે પહોંચે.
Okay.